તો હલ્લો મિત્રો, જય માતાજી. અને આજ રોજ આપણે આવી ગયા છે મોજીલા મામાદેવના મંદિરે દર્શન કરવા. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તેથી હું તમને દર્શન કરાવી શકું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. તો હા મિત્રો, આ તમે જોઈ શકો છો, આ મામાદેવનું મંદિર છે અહીંયા. અને આપણે આવી ગયા દર્શન કરવા. તો તમે લોકો પણ મામાદેવના દર્શન કરી લ્યો. અને આ મામાદેવનું મંદિર આવેલું છે ગઢ માથે, એટલે ગઢવાળા મામાદેવ કહેવાય છે મિત્રો. અને હા મિત્રો, આ ગઢવાળા મામાદેવનું એટલું હાથ છે ને કે જે તમે દિલથી સમરો ને તો એક પળમાં તમારું કામ થઈ જાય વાલા, એ મામાદેવ છે. આ તમે જોઈ શકો છો, ખોડિયારમાં અને મામાદેવ મંદિર બંને ભેગા છે. અને ઘણું બધું અહીંયા હાસ પણ છે મિત્રો. આ ધરતીકપ આવ્યો એ સમયની વાત તમને કરું. આ તમે જોઈ શકો છો, આ કોઠો, આ મામાદેવનો કોઠો. ધરતીકપ આવ્યો તો એ સમયની અંદર આખો ગઢ પડી જવામાં આવ્યો છે મિત્રો. પણ આ કોઠાની અંદર એક કાકડી પણ હેલી નથી, એટલું મામાદેવનું હાથ છે મિત્રો. અને આ તમે દરવાજો જોઈ શકો છો, મામાદેવના કોઠાનો દરવાજો છે. ત્યાં તો લાકડાનો દરવાજો મિત્રો. અને હા મિત્રો, એ દરવાજાની આપણે વાત કરીએ ને તો ત્યાં એક લાકડાનો દરવાજો હતો મિત્રો. અને અહીંયા ઘણા બધા લોકો દર્શને આવતા. તો ઘણા બધા એવા માણસ નથી કહેતા કે ભાઈ અમુક પાપી હોય, બધા ધર્મી ના હોય વાલા, તો એ દરવાજો ઓટોમેટિક દેવાઈ જતો હતો. તો એના હિસાબે એ દરવાજો કાઢવામાં આવ્યો મિત્રો. તો એ તમને હું દેખાડું ક્યાં પડ્યો છે. અહીંથી આપણાને હેઠેથી દેખાય નહીં મિત્રો, પણ અંદાજે તમને દેખાડી શકું કે એની ઉપર પડ્યો છે. હા મિત્રો, આ બારી તમે જોઈ શકો છો. અહીંયા પણ સીડી હતી મિત્રો. અત્યારે એ સીડી પણ ઉપર ચડાવી દેવામાં આવી છે. અને દરવાજો પણ લાકડાનો કાઢી અને કોઠાની ઉપર ચડાવી દેવામાં આવ્યો છે. અને આ ડાયર તમે જોઈ શકો છો મિત્રો. આ ગોરડની ડાયર રોગી રાખી હતી, અત્યારે એ ગોરડ ઉગી ગયો છે. એટલું મામાદેવનું હાથ છે. તમે માનો કે ના માનો, જો ક્યારેય તમે આવો તો આ મામાદેવના દર્શને જરૂરથી આવજો મિત્રો. હા મિત્રો, આ તમે જોઈ શકો છો, ફરતી કોઠાની ધજા લગાડેલી છે. અહીંયા ખોડિયારમાંની પણ છે ધજા, તમે જોઈ શકો છો મિત્રો. આ ખોડિયારમાંની ધજા છે. અને આ ફરતી કોઠાની અંદર ધજા લગાડેલી છે મિત્રો. અને હા મિત્રો, આ મામાદેવના મંદિરની એક એ પણ ખાસિયત છે કે મામાદેવનું અને ખોડિયારમાંનું મંદિર એક સાથે છે મિત્રો. તમે જોઈ શકો છો, મામાદેવનું અને ખોડિયારમાંનું મંદિર એક સાથે છે અહીંયા. અને ઘણા બધા પરસા પણ મામાદેવ પૂરે છે મિત્રો. આ તમે જોઈ શકો છો, આ ફરતી ધજા લગાડેલી છે કોઠાની અંદર. અને હા મિત્રો, એક વાત બીજી કે મકર સંક્રાંતિ આવી રહી છે. તો તમને અને તમારા પરિવારને મારા તરફથી અને